પારોલ યુનિવર્સિટીમાં આરંભ 2026નું ભવ્ય આયોજન। ભાવિ વકીલો માટે કાયદાકીય પ્રેક્ટિસનો નવો યુગ। સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંદીપ મહેતા ઉપસ્થિત રહ્યા। હાઈકોર્ટના જસ્ટિસ વૈભવી ડી નાણાવટીની પણ ઉપસ્થિતિ જોવા મળી। તો પારોલ યુનિવર્સિટીમાં લો કોન્ક્લેવ 2026નું આયોજન કરવામાં આવ્યું છે। સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના કાનૂની નિષ્ણાતો એક મંચ પર ડિજિટલ યુગમાં ન્યાય વ્યવસ્થાના પડકારો પર મંથન થયું। કાનૂની નિષ્ણાતોએ કાયદા અને ટેકનોલોજી પર ચિંતન કર્યું છે। ડિજિટલ યુગમાં ન્યાયને વધુ અસરકારક બનાવવા મુદ્દે ચર્ચાઓ થઈ। કાયદા ક્ષેત્રના વિદ્યાર્થીઓને દિગ્ગજ નિષ્ણાતોનું માર્ગદર્શન મળ્યું છે। તો પારોલ યુનિવર્સિટીમાં ટકાઉ સંસાધન વ્યવસ્થાપન તરફ આ મોટું પગલું કહી શકાય। પારોલ યુનિવર્સિટીમાં MSW 200 પ્લાન્ટની સ્થાપના કરાઈ છે। મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉદ્ઘાટન કર્યું। પર્યાવરણ સંરક્ષણ અને કચરા વ્યવસ્થાપનને વેગ મળશે। તો પારોલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ જોવા મળી છે, જ્યાં વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિકતા માટે એક નવી દિશા મળવા જઈ રહી છે। પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાથે સંવાદ। વિદ્યાર્થી ઇનોવેટર્સને માર્ગદર્શન અને પ્રોત્સાહન મળ્યું છે। તો પારોલ યુનિવર્સિટીની લક્ષ્ય 2047ની આ પહેલ સેન્ટર ફોર ફ્યુચર સ્કિલ્સનું લોન્ચિંગ કરવામાં આવ્યું। ગ્લોબલ ટેકનોલોજી સાથે ભવિષ્યલક્ષી હબ। યુવાનોને મળશે ફ્યુચર સ્કિલ્સની તાલીમ, જ્યાં વિકસિત ભારત 2047 તરફ આ મહત્વનું પગલું છે। ગ્લોબલ ટેકનોલોજી સાથે યુવાનોને તૈયાર કરવામાં આવશે। તો પારોલ યુનિવર્સિટીમાં ધ ગ્લોબલ પર્સ્પેક્ટિવ સિરીઝ ક્રોએશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ પારોલ યુનિવર્સિટીની મુલાકાતે। ડોક્ટર ઇવા જોસિપોવિચનો આ વિદ્યાર્થીઓ સાથે વૈશ્વિક મુદ્દે સંવાદ, જ્યાં સામાજિક પહેલ અને જાહેર નીતિ પર ચર્ચા। આંતરરાષ્ટ્રીય સંબંધોની સમજ માટે મહત્વપૂર્ણ પહેલ। તો પારોલ યુનિવર્સિટીની વૈશ્વિક પહેલને વેગ। કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી। યીપથી વૈશ્વિક ઉદ્યોગ સાહસિકતાઓને વેગ, જ્યાં 22 દેશોના 151 સહભાગીઓ જોડાયા। 11 વૈશ્વિક કાર્યક્રમોનું આયોજન કરાયું। યુવા ઉદ્યોગ સાહસિકોને નવી તકો મળી છે। સ્ટુડન્ટ એક્સચેન્જથી વૈશ્વિક જોડાણ મજબૂત।